સુરેન્દ્રનગર ખાતે નવા ચૂંટાયેલા સાંસદ ચંદુભાઈ શિહોરાના કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં સાંસદ કાર્યાલયને સંતો મહંતોએ રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે જગતનો નાથ ભગવાન જગન્નાથના પવિત્ર દિવસે સુરેન્દ્રનગર વિસ્તારના તમામ સમાજના લોકોએ જ્યારે મને ચૂંટી અને સંસદ સભ્ય બનાવ્યો છે, ત્યારે આજના પવિત્ર દિવસે મારા કાર્યાલયનું ઉદ્ઘાટન સંતોના હાથે કર્યું છે. આ વિસ્તારના તમામ ધારાસભ્યો પણ હાજર છે, જિલ્લા સંગઠનના પ્રમુખ પણ હાજર છે, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સંગઠનની વિવિધ જવાબદારી સંભાળતા તમામ આગેવાનો અને આ જિલ્લાના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં આજે જ્યારે મારા કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, ત્યારે હું આ વિસ્તારના કામો માટે સતત જાગૃત રહી અને જ્યારે દિલ્હી ન હોઉં ત્યારે આ વિસ્તારમાં હું દર સોમવારે મારી હાજરી આપવાનો છું. સાથે આ દિવસે દરેક કચેરીના મુખ્ય અધિકારી હાજર રહે અને એની સાથે આ વિસ્તારના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અને લોકોની સુખાકારીમાં લોકોના કામો કેમ સરળતાથી આપણે પાર કરી શકીએ એના માટેના સતત પ્રયત્નો કરી અને આ વિસ્તાર માટે હું સતત જાગૃત રહીને કામ કરવાનો છું. ત્યારે આજના આ દિવસે હું સુરેન્દ્રનગર વિસ્તારના તમામ સમાજના લોકોને વિનંતી કરું છું કે તમારા જે કંઈ પ્રશ્નો હોય તે દર સોમવારે હું જ્યારે આ ક્ષેત્રમાં દિલ્હી ન હોઉં ને આ સુરેન્દ્રનગર વિસ્તારમાં હોઉં ત્યારે હાજર રહેવાનો છું. સાથે આ કાર્યાલય મારું અઠવાડિયાના દરેક રજા સિવાયના દરેક દિવસે ખુલ્લું રાખવાનું છું. મારો 2 માણસ પણ અહીં રાખવાનો છું. ત્યારે આપણા બધા જે કંઈ પ્રશ્નો હોય એ હું હાજર ન હોય ત્યારે અહીં કાર્યાલય સંભાળતા જવાબદાર વ્યક્તિને તમે તમારા કામ સોંપી શકો છો અને ખુલ્લા મનથી બધા જ મારી પાસે કામ લઈને આવો એવી વિનંતી પણ બધાને કરું છું. ઓકે.